આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કોઈ પણ પરિસ્થિતિમાં ડર જેટલો ખરેખર દેખાય છે એટલો હોતો નથી. મિત્રો, આ વાર્તાનું હેડિંગ આપણને એમ કહે છે કે આપણે જુદી જુદી પરિસ્થિતિમાં આપણને જુદા જુદા ડર લાગે છે, પણ એ જે ખરેખર ડર આપણને જે લાગે છે ને એના કરતાં હંમેશા ઓછો હોય છે, એ મનોવિજ્ઞાન કહે છે. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે, અને આ વાર્તા પંચતંત્રની વાર્તા છે. કોઈ એક વાંદરાનો મુખી અને એનું બચ્ચું એક કોઈ ઝાડની ઉપર બેઠા હતા. વાંદરાનો મુખી એટલે બધા વાંદરાનો પ્રમુખ જેને કહેવાય. એનું બચ્ચું એમ કહેતા હતા, એના પોતાના પિતા એને એમ કહે છે કે તમે મને કંઈક ખાવાના પાંદડા લઈ આપો ને, મને ભૂખ લાગીશ. ત્યારે પેલા એના પિતા વાંદરો એમ કહેતા હતા કે તું લઈ લે ને, આ બધે આપણા ઝાડ ઉપર બેઠા અહીંયા પાંદડા તો છે જ, તું લઈ લે ને તારી જાતે, મારે શું કામ તને આપવું પડે. ત્યારે પેલું જે બચ્ચું હતું ને એ કે વાત સાચી, હું લઈ લઉં, પણ મને ખબર ન પડે કે સારા પાંદડા ક્યાં કહેવાય ને સારા ન ક્યાં કહેવાય, એટલે હું ગમે એ પાંદડા લઈ લઉં તો મને તકલીફ પડે. ત્યારે એમ કીધું કે હું તને દિશા બતાવું, કે જો તારે નીચેની સાઈડમાંથી પાંદડા લેવા હોય તો એ બધા પાંદડા છે ને એ સુકાઈ ગયેલા, સડેલા અને એવા પાંદડા હશે. અને જો ઉપરની ડાળી ઉપર તું જા અને ત્યાંથી જો પાંદડા લે તો ત્યાં છે ને એકદમ તાજા ઉગેલા પાંદડા હશે. ત્યારે પેલો જે એનું બચ્ચું હતો એમ કે છે કે નીચે છે એ સૂકેલા અને એકદમ સૂકેલા હોય અને જેને આપણે એમ કહી શકાય કે નકામા જેવા હોય એવા પાંદડા જ હોય. તો કે આવું કેમ, ઉપર કેમ સારા, નીચે કેમ સારા પાંદડા થતા નથી? ત્યારે એમ કહે છે કે જો નીચે એવા કૂણા પાંદડા થાય તો માણસો તોડી નાખે, માણસો તરત જ લઈ લે, અને એ હજી મોટા થવાનું કરે ક્યાં તો એને તો લઈ લે. પાંદડા છે એ કૂણા દેખાય છે, પણ એ એનો છેલ્લો વિકાસ નથી, એનો વિકાસ તો હજી થવાનો હોય, અને થવા માટે કુદરત છે એ ઉપરની બાજુએ જ એ કૂણા પાંદડા ઉગાડે અને નીચેની બાજુએ ખરાબ અને સડેલા પાંદડા હોય. તો કે તો પછી ઉપરની સાઈડમાં બધા આપણા જે બધા સમાજ છે આપણો, એટલે વાંદરાનો સમાજ અથવા તો બીજા અન્ય કોઈ, એ ઉપર જઈને કેમ પાંદડાઓ તોડીને ખાતા નથી સારા એકદમ તાજા? તો કે બધાને ઉપર જવામાં બીક લાગે છે, ડર લાગે છે. કારણ કે જેમ ઉપર જઈને એમ ડાળી પાતળી હોય, અને ડાળી જો પાતળી હોય તો એ ડાળી ઉપર ચડે તો ડાળી કદાચ તૂટી જાય તો નીચે પડે. એટલે બીકમાં, ડરમાં કોઈ પણ પક્ષી કે કોઈ પણ, માનો કે આવા આપણો સમાજ એટલે કે વાંદરાનો સમાજ, એ ઉપર એકદમ ઝીણી ડાળી ઉપર જતા નથી. તો કે પછી એને કીધું કે તો પછી મારે શું કરવું? તો એના પિતા એને એમ કહે છે કે તારે ડર કાઢી નાખો. ખરેખર એ લોકો ઉપરની ડાળી ઉપર જતા નથી, પણ હકીકતમાં એવું હોતું નથી. એ ડાળી તૂટી જ જાય એવું હોતું નથી, પણ એને એમ થાય કે નીચે તો જાડી ડાળી છે અને ઉપર છે થોડી પાતળી છે, પણ એ પાતળી હોવા છતાં પણ કે જ્યાં પાંદડા એકદમ સારા અને તાજા ઉગે છે ત્યાં પણ એવી પાતળી નથી હોતી કે એ ડાળી તૂટી જાય. પણ એના મનમાં બીક છે, અને બીક હોવાને કારણે ત્યાં જાતા નથી. ખરેખર જો એ જાય તો એને તાજા પાંદડા ખાવાની તક મળે. ત્યારે એ બચ્ચું એને એમ કહે છે હું જઈને તાજા પાંદડા ખાઉં? તો કે જા. તો કે અહીંયા મને બીક નહીં લાગે, હું પડી નહીં જાઉં. તો કે મેં તને હમણાં જ કીધું કે તારે પણ જો બીક રાખવી હોય અને તારે પણ ન જવું હોય તો નીચે જઈ હાઈ ક્લાસ લઈ લે, સડેલા પાંદડા હશે, સુકાઈ ગયેલા પાંદડા હશે, તારે ચિંતા નહીં. ત્યારે પેલું બચ્ચું એમ કે મારે તો એવા પાંદડા ખાવા નથી, હું તો ઉપર જઈશ. અને એ ઉપર જાય છે, ડાળી ઉપર ચડે છે, અને એવી ડાળી ઉપર ચડે છે કે જ્યાં ખરેખર તાજા પાંદડા હતા.
પણ એને જ કારણે ડાળી તૂટતી નથી. સેજ નમી જાય છે પણ તૂટતી નથી. બધા જ વાંદરાના મનમાં એમ હતું કે આવી ડાળી ઉપર જવાથી ડાળી તૂટી જાય. પણ આ જે વાંદરાનો જે સરદાર હતો એણે એમ કીધું કે ખરેખર જેટલો ડર લાગે છે એટલો ડર હોતો નથી. ધ્યાન રાખવું પડે. એકદમ ઝડપથી ત્યાં જઈ અને ઠેકડા ન મરાય, પણ જો ધ્યાન રાખે તો એટલો ડર લાગતો નથી. પહેલાં જે બચ્ચું હતું એણે ખરેખર પાંદડા એકદમ તાજા ખાધા અને ત્યાર પછી એ કાયમ માટે એક જ વાત યાદ રાખે કે નીચેનું પાંદડા આપણે ખાવા નથી. સડેલા હોય, એ સુકાઈ ગયેલા હોય, હું તો હંમેશા ઉપર જઈને જ ખાવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આ વાત પંચતંત્રની છે, એટલે વાંદરા અને કોઈ પણ પશુ પક્ષીની જ વાત હોય એમાં. અને એ આપણને સંદેશો આપે છે કે જિંદગીની અંદર આપણને કોઈ પણ પ્રકારની હંમેશા કામની શરૂઆત કરીએ એટલે આપણને ડર લાગે છે. વિદ્યાર્થી પરીક્ષા આપે એટલે એને ડર લાગે છે. કોઈને નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એને ડર લાગે છે. કોઈને રમતગમતમાં આગળ જવું હોય તો એને પોતાને ડર લાગે છે કે હું રમી શકીશ કે નહીં. કોઈ કલાકાર હોય અને કલાના ક્ષેત્રમાં જવું હોય તો એ કલા સારી બતાવશે કેમ એની ડર લાગે છે. આ દુનિયામાં દરેક માણસને કોઈને કોઈ કામ કરતી વખતે ડર લાગે છે. પણ આ મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણને જેટલો ડર લાગે છે ખરેખર એટલો હોતો નથી. ડર જરૂર હોય, ડર જરૂર રાખો થોડો, પણ તમે એવું માનો છો કે ડરને કારણે આપણે કામ કરતા બંધ થઈ જઈએ. ડરને કારણે આપણે કોઈ નવું કામ કરતા નથી. ડરને કારણે આપણે સારું વાંચતા નથી. ડરને કારણે આપણે કોઈ સારો બિઝનેસ કરતા નથી. આ લેવલ ઉપર કોઈ દિવસ નહીં જાઓ. તમે જો બિઝનેસમાં આગળ વધવું હોય તો તમારે શરૂ કરવું જ પડશે. બીક ભલે લાગતી હોય તો પહેલાં સાવચેત રહ્યો. તમારે સારા માર્ક લેવા હોય તો તમારે ઊંચી પરીક્ષા આપવી જ પડશે. તમારે મોટા અધિકારી થવું હોય તો તમારે કોઈ સ્ટાન્ડર્ડ પરીક્ષા અથવા તો કોમ્પિટેટિવ એક્ઝામ આપવી જ પડશે. તમારે કોઈ સારા કલાકાર થવું હોય તો તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી જ પડશે. બીકના માયરા કદાચ આપણો નંબર ન આવે, કદાચ આપણે ન કરી શકીએ, આપણને કોઈ ધ્યાનમાં ન લે, આ બીક તમે જે માનો છો એટલી બીક ખરેખર હોતી નથી. એટલે કે ખરેખર સાચી બીક કેટલી છે એને જાણવા માટેનો પ્રયત્ન માણસો કરતા નથી. મનમાં એકવાર ડર ઘૂસી ગયો અને એ ડરને કારણે હજારોની લાખો માણસો એ પ્રકારનું કામ કરતા નથી. અને જે થોડા ઘણા માણસો એ ડરની ઉપર થોડું જઈ અને કામની શરૂઆત કરે છે અને કામની શરૂઆત કરે અને આખરે એકને એક દિવસ એ ઊંચાઈ ઉપર પહોંચે છે, મહાન બને છે અને જે આપણે એમ કહી શકાય કે સાચા અર્થમાં સફળતાની ઊંચાઈએ. મિત્રો, મારે તમને એમ જ કહેવું છે કે જો તમારે ખરેખર જો સાચી રીતે ઊંચાઈમાં જવું હોય તો ડર જોવો, ડરનું અવલોકન કરો, ડરને પૂરી રીતે જાણવાનો પ્રયત્ન કરો અને પછી ખરેખર સાચો ડર કેટલો છે એની તમે માહિતી મેળવો. તમે કોઈને પૂછો, માર્ગદર્શન લ્યો અને એવી વ્યક્તિનું માર્ગદર્શન લ્યો કે જે ખરેખર એક ક્ષેત્રના નિષ્ણાંત હોય. તમે જો ખોટી વ્યક્તિનું તમે માર્ગદર્શન લેશો તો તમને જે ડર છે એના કરતાં વધારે વધશે ડર. એને બદલે નિષ્ણાંત માણસોનું માર્ગદર્શન, નિષ્ણાંત માણસો પાસેથી કોઈ માહિતી જાણવી અથવા તો જે લોકો ખૂબ આગળ વધી ગયા છે એ ક્ષેત્રમાં એની પાસેથી માહિતી જાણી અને તમારા ડરનું મૂલ્ય ઘટાડો. જેટલું શક્ય બને એટલું ઘટાડશો તો એટલા વધારે ઊંચાઈ ઉપર તમે જશો એમ આ વાર્તા આપણને કહે છે. અને આ વાર્તા પણ એ ખૂબ અગત્યનો સંદર્ભ છે એમ આપણા ગ્રુપના તમામ વ્યક્તિઓને મારે કહેવું છે. ધન્યવાદ.